નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 14 એના 2 ભાગ જોયેલા. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ. અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે પહેલો પેરેગ્રાફ જોયો હતો, બીજો પેરેગ્રાફ જોયેલો, ત્રીજો પેરેગ્રાફ જોયો, ચોથો અને પાંચમો પેરેગ્રાફ જોયેલો. તો હવે મિત્રો આપણે આગળ વધીએ. યજમાન એટલે કે યજમાન. યજમાન એટલે યજમાન. અસ્મિન વિધો કિમ ભવતી પુરોહિત. અસ્મિન વિધો વધુ વરો જગત વ્યાપક ઈશ્વરસ્ય દેવતાનાં પ્રતિનિધિરૂપ અગ્નેઃ સમાજસ્ય સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલતઃ. યજમાન યસ્ય કિમ તાત્પર્યમ. તો મિત્રો અનુવાદ જોઈએ. યજમાન, યજમાન એટલે કે યજમાન. યજમાન એટલે યજમાન. યજમાન એટલે કે યજમાન. અસ્મિન એટલે કે આ. અસ્મિન એટલે આ. અસ્મિન એટલે કે આ. વિધો એટલે વિધિમાં. વિધો એટલે વિધિમાં. વિધો એટલે વિધિમાં. કિમ એટલે શું. કિમ એટલે શું. કિમ એટલે શું. ભવતી એટલે થાય છે. ભવતી એટલે થાય છે. ભવતી એટલે થાય છે. યજમાન. અસ્મિન વિધો કિમ ભવતી એટલે કે આ વિધિમાં શું થાય છે. અસ્મિન વિધો કિમ ભવતી એટલે આ વિધિમાં શું થાય છે. યજમાન. અસ્મિન વિધો કિમ ભવતી આ વિધિમાં શું થાય છે. પુરોહિતમ એટલે પુરોહિત. પુરોહિતમ એટલે કે પુરોહિત. પુરોહિતમ એટલે પુરોહિત. અસ્મિન વિધો એટલે આ વિધિમાં. 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 વધુ વરો. વધુ વરો એટલે વધુ અને વર. વધુ અને વર. વધુ અને વર. વધુ વરો એટલે કે વધુ અને વર. આ વિધિમાં વધુ વરો એટલે કે વધુ અને વર. વધુ વરો એટલે વધુ અને વર. વધુ વરો એટલે વધુ અને વર. જગત વ્યાપકસ્ય એટલે જગત વ્યાપક અથવા જગતમાં રહેલા. જગત વ્યાપકસ્ય એટલે જગત વ્યાપક. જગત વ્યાપકસ્ય એટલે જગત વ્યાપક. જગત વ્યાપકસ્ય એટલે જગત વ્યાપક. ઈશ્વરસ્ય એટલે પરમેશ્વરની. ઈશ્વરસ્ય એટલે પરમેશ્વરની. ઈશ્વરસ્ય એટલે પરમેશ્વરની. ઈશ્વરસ્ય એટલે કે પરમેશ્વરની. દેવતાનામ એટલે દેવતાઓના. દેવતાનામ એટલે દેવતાઓના. દેવતાનામ એટલે દેવતાઓના. દેવતાનામ એટલે દેવતાઓના. પ્રતિનિધિરૂપસ્ય એટલે કે પ્રતિનિધિરૂપ એવા. પ્રતિનિધિરૂપસ્ય એટલે પ્રતિનિધિરૂપ એવા. પ્રતિનિધિરૂપસ્ય એટલે પ્રતિનિધિરૂપ એવા. પ્રતિનિધિરૂપસ્ય એટલે પ્રતિનિધિરૂપ એવા. અગ્નેહિ એટલે કે અગ્નિદેવની. અગ્નેહિ એટલે અગ્નિદેવની. અગ્નેહિ એટલે અગ્નિદેવની. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. સમાજસ્ય એટલે સમાજની.
સમાજસ્ય એટલે સમાજની, સમાજસ્ય એટલે સમાજની, સમક્ષમ એટલે સમક્ષ, સમક્ષમ એટલે સમક્ષ અથવા સાક્ષી માનીને, સમક્ષમ એટલે સમક્ષ અથવા સાક્ષી માનીને, સમાજની સમક્ષ અથવા સમાજને સાક્ષી માનીને, એકસ્યામ એટલે સમાન, એકસ્યામ એટલે સમાન, એકસ્યામ એટલે કે સમાન, એકસ્યામ એટલે સમાન, દિશાયામ એટલે દિશામાં, દિશાયામ એટલે દિશામાં, દિશાયામ એટલે દિશામાં, દિશાયામ એટલે દિશામાં, સમાનયા ગત્યા એટલે સમાન ગતિથી, 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 સહભાવેન એટલે એક સાથે રહીને, સહભાવેન એટલે એક સાથે રહીને, સહભાવેન એટલે એક સાથે રહીને, ચ એટલે અને, ચ એટલે અને, સપ્ત એટલે સાત, સપ્ત એટલે સાત, સપ્ત એટલે સાત, પદાની એટલે પગલાં, પદાની એટલે પગલાં, પદાની એટલે પગલાં, ચલતઃ એટલે ચાલે છે, ચલતઃ એટલે કે ચાલે છે, ચલતઃ એટલે ચાલે છે, યજમાન એટલે યજમાન, યજમાન એટલે યજમાન, અસ્ય એટલે આનો, અસ્ય એટલે આનો, અસ્ય એટલે આનો, તાત્પર્યમ એટલે આશય અથવા હેતુ, તાત્પર્યમ એટલે આશય, તાત્પર્યમ એટલે આશય, કિમ એટલે શો છે, કિમ એટલે શો છે, અસ્ય કિમ તાત્પર્યમ એટલે આનો આશય શો છે, અસ્ય કિમ તાત્પર્યમ આનો આશય શો છે. ફરીવાર મિત્રો જોઈએ, યજમાન એટલે યજમાન, અસ્મિન વિધો કિમ ભવતી એટલે કે આ વિધિમાં શું થાય છે, અસ્મિન વિધો કિમ ભવતી આ વિધિમાં શું થાય છે, યજમાન આ વિધિમાં શું થાય છે, પુરોહિત અસ્મિન વિધો વધૂવરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય એટલે કે આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની, અસ્મિન વિધો વધુવર જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય એટલે કે આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની, દેવતાનામ પ્રતિનિધિરૂપ અગ્નિ એટલે દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની, દેવતાનામ પ્રતિનિધિરૂપસ્ય અગ્નિ એટલે દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની, ચ એટલે અને, સમાજસ્ય સમક્ષમ એટલે સમાજની સમક્ષ અથવા સમાજને સાક્ષી માનીને, સમાજસ્ય સમક્ષ એટલે સમાજને સાક્ષી માનીને, એકસ્યામ દિશાયામ એટલે કે સમાન દિશામાં, એકસ્યામ દિશાયામ એટલે સમાન દિશામાં, સમાન ગત્યા સહભાવેન ચ સપ્તપદી ચલતઃ એટલે સમાન ગતિથી એક સાથે રહીને સાત પગલાં ચાલે છે. આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની, દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ સમાજને સાક્ષી માનીને સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને ચાલે છે. યજમાન એટલે યજમાન, અસ્ય કિમ તાત્પર્યમ આનો આશય શો છે, અસ્ય કિમ તાત્પર્યમ આનો આશય શો છે. ત્યારબાદ મિત્રો જોઈએ, પુરોહિતમ એટલે પુરોહિત, પુરોહિતમ એટલે કે પુરોહિત, વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્મનો એક્યમ સાધ્યતે અર્થાત
शरीरेण भिन्नो अपि वधूवरो आत्माना एकत्वं भजतः आत्मनः एकत्याम उभयो गमनस्य दिशा गतिः सर्वत्र समानता भजतः दिशायाः समानता अर्थात विचारस्य एकता गतेः समानता अर्थात उद्योगे समान सहभागित्वं वधूवरो यदा समानम् इव विचार्यतः समानं च उद्योगं कुरुतः तदा तो गृहस्थाश्रमस्य लक्ष्य अवश्यं प्राप्नुतः यजमान गृहस्थाश्रमस्य किं लक्ष्यं। तो मित्रों अनुवाद જોઈએ। પુરોહિતમ એટલે પુરોહિત, પુરોહિતમ એટલે પુરોહિત, વિવાહેન વિધિના, વિવાહેન વિધિના એટલે વિવાહ વિધિ વડે, વિવાહેન વિધિના એટલે વિવાહ વિધિ વડે, વિવાહેન વિધિના એટલે વિવાહ વિધિ વડે, વધોહો વરસ્ય એટલે વધુ અને વર બંને, વધોહુ વરસ્ય ચ એટલે વધુ અને વર બંને, વધોહો વરસ્ય ચ એટલે વધુ અને વર બંને, આત્મનોહો એટલે પોતાની, આત્મનોહો એટલે પોતાની, આત્મનોહો એટલે પોતાની, એક્યમ સાધ્યતે એટલે એકતાને સાધે છે, એક્યમ સાધ્યતે એટલે એકતાને સાધે છે, વિવાહેન વિધિના વધોહો વરહ ચ આત્મનોહો એક્યમ સાધ્યતે એટલે વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે, વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે, અર્થાત એટલે અર્થાત, અર્થાત એટલે કે અર્થાત, અર્થાત એટલે કે અર્થાત, શરીરેણ એટલે શરીરથી, શરીરેણ એટલે શરીરથી, અર્થાત એટલે શરીરથી, શરીર એટલે શરીરથી, ભિન્નો અપી એટલે જુદા જુદા હોવા છતાં પણ, ભિન્નો અપી એટલે જુદા જુદા હોવા છતાં પણ, ભિન્નો અપી એટલે જુદા જુદા હોવા છતાં પણ, વધુ વરો એટલે વધુ અને વર બંને, વધુ વરો એટલે વધુ અને વર બંને, આત્માના, આત્મના એટલે કે પવિત્ર મનથી, આત્મના એટલે કે પવિત્ર મનથી અથવા આત્માથી, આત્મના એટલે પવિત્ર મનથી, એકત્વમ એટલે એકતા, એકત્વમ એટલે કે એકતા, ભજતઃ એટલે પામે છે, એકત્વમ ભજતઃ એટલે એકતા પામે છે, પવિત્ર મનથી એકત્વમ ભજતમ એટલે એકતા પામે છે, વિવાહેન વિધિના વધો વરહ ચ આત્મનો એક્યમ સાધ્યતે એટલે કે વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે, અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુ વરો આત્મા આત્મના એકત્વમ ભજત એટલે કે અર્થાત શરીરથી જુદા જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે, અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુ વરો આત્મના એકત્વમ ભજત અર્થાત શરીરથી જુદા જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા સાધે છે, આત્મનઃ એકત્વાત, આત્મનઃ એટલે વ્યક્તિની, આત્મનઃ એટલે વ્યક્તિની અને એકત્વાત એટલે એકતામાંથી, આત્મનઃ એકત્વાત એટલે વ્યક્તિની એકતામાંથી, આત્મનઃ એક્યત્વાત એટલે વ્યક્તિની એકતામાંથી, ઉભયો, ઉભયો એટલે કે બંનેના, ઉભયોહો એટલે બંનેના, ઉભયોહો એટલે બંનેના, ગમનસ્ય દિશા એટલે ગમનની દિશા, ગમનસ્ય દિશા એટલે ગમનની દિશા, ગમનસ્ય દિશા એટલે ગમનની દિશા, ગતિહિ ચ એટલે કે અને ગતિ વડે, ગતિહિ ચ એટલે કે અને ગતિ વડે, ગતિહિ ચ
એટલે અને ગતિ વડે, સર્વત્ર એટલે સર્વત્ર, સર્વત્ર એટલે સર્વત્ર, સર્વત્ર એટલે કે સર્વત્ર, સમાનતામ એટલે સમાનતા, સમાનતામ એટલે સમાનતા, સમાનતામ એટલે કે સમાનતા, ભજતઃ એટલે પામે છે, ભજતઃ એટલે પામે છે, આત્મનઃ એક્યત્વાત ઉભયો ગમનસ્ય દિશા ગતિ ચ સર્વત્ર સમાનતામ ભજતઃ, એટલે વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. આત્મનઃ એકત્વાત ઉભયો ગમનસ્ય દિશા ગતિ ચ સર્વત્ર સમાનતામ ભજતઃ, એટલે વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. દિશાયાહ એટલે કે દિશાની, સમાનતા એટલે સમાનતા, દિશાયાહ સમાનતા એટલે કે દિશાની સમાનતા, દિશાયાહ સમાનતા એટલે દિશાની સમાનતા, અર્થાત એટલે કે, અર્થાત એટલે, વિચારસ્ય એકતા એટલે વિચારની એકતા, વિચારસ્ય એકતા એટલે વિચારની એકતા, દિશાયાહ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા, દિશાની સમાનતા એટલે વિચારની એકતા. મિત્રો આ શબ્દ ખાસ યાદ રાખજો, વિકલ્પની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. દિશાયાહ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા, દિશાની સમાનતા એટલે વિચારની એકતા, દિશાની સમાનતા એટલે વિચારની એકતા. ગતેહિ સમાનતા, ગતેહિ સમાનતા એટલે કે ગતિની સમાનતા, ગતેહિ સમાનતા એટલે ગતિની સમાનતા, ગતેહિ સમાનતા એટલે ગતિની સમાનતા, અર્થાત એટલે અર્થાત, અર્થાત એટલે અર્થાત, ઉદ્યોગે એટલે કે કાર્યમાં, ઉદ્યોગે એટલે કાર્યમાં, ઉદ્યોગી એટલે કે કાર્યમાં, સમાનમ સહભાગીત્વમ એટલે સહભાગીપણું, સમાન સહભાગીપણું, સમાનમ સહભાગીત્વમ એટલે સમાન સહભાગીપણું, સમાનમ સહભાગીત્વમ એટલે સમાન સહભાગીપણું, ગતેહિ સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગીત્વમ, ગતિની સમાનતા એટલે ઉદ્યોગમાં અથવા કાર્યમાં સમાન સહભાગીપણું, ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સમાન સહભાગીપણું. યદા એટલે જ્યારે, યદા એટલે જ્યારે, યદા એટલે જ્યારે, વધુ વરો એટલે વધુ અને વર બંને, વધુ વરો એટલે વધુ અને વર બંને, વધુ વરો એટલે વધુ અને વર બંને, સમાનમ એવ એટલે સમાનપણે જ, સમાનમ એવ એટલે સમાનપણે જ, સમાનમ એવ એટલે સમાનપણે જ, વિચાર્યતઃ એટલે વિચાર કરે છે, વિચાર્યતઃ એટલે વિચાર કરે છે, વિચાર્યતઃ એટલે વિચાર કરે છે, ચ એટલે અને, ચ એટલે અને, ચ એટલે અને, ઉદ્યોગમ કુરુતઃ, ઉદ્યોગમ કુરુતઃ, ઉદ્યોગમ કુરુતઃ એટલે કે સમાન કાર્ય કરે છે, સમાનમ ઉદ્યોગમ કુરુતઃ, સમાનમ ઉદ્યોગમ ચ કુરુતઃ અને સમાન કાર્ય કરે છે, સમાનમ ઉદ્યોગમ કુરુતઃ એટલે કે સમાન કાર્ય કરે છે, તદા એટલે ત્યારે, તદા એટલે ત્યારે, તદા એટલે ત્યારે, તો એટલે કે તે બંને, તો એટલે તે બંને, તો એટલે કે તે બંને, તો એટલે તે બંને, ગૃહસ્થાશ્રમસ્ય એટલે કે ગૃહસ્થાશ્રમના, ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના, લક્ષ્યમ અવશ્યમ એવ પ્રાપ્નુવંતઃ, લક્ષ્ય એટલે કે ધ્યેયને, અવશ્યમ એટલે નિશ્ચિત રૂપે અને પ્રાપ્નુવંતઃ એટલે પ્રાપ્ત કરે છે,
લક્ષ્યમ એટલે ધ્યેયને, લક્ષ્યમ એટલે ધ્યેયને, અવશ્યમ એટલે નિશ્ચિત રૂપે, પ્રાપ્નુતઃ એટલે પ્રાપ્ત કરે છે. ગૃહસ્થાશ્રમના ધ્યેયને અવશ્ય પ્રાપ્ત કરે છે. વધુ વરો યદા સમાનમ એવ વિચાર્યતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ તદા તો ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમ પ્રાપ્નુવંતઃ. એટલે કે જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. યજમાન એટલે કે યજમાન, યજમાન એટલે કે યજમાન, યજમાન એટલે યજમાન. ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ એટલે ગૃહસ્થાશ્રમનું શું ધ્યેય છે? ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું છે? ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, ગૃહસ્થાશ્રમનું ધ્યેય શું છે? તો મિત્રો ફરી અનુવાદ જોઈએ. પુરોહિત વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને સાધે છે. અર્થાત શરીરથી જુદા જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે. વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. દિશાની સમાનતા એટલે વિચારની એકતા, ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સહભાગીપણું. જ્યારે વધુ અને વર બંને સમાનપણે જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. યજમાન ગૃહસ્થાશ્રમનું શું ધ્યેય છે? ત્યારબાદ મિત્રો જોઈએ પુરોહિત સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્ય સૂચયંતી ઇમમ વિધિ કુર્વન વરહ વધુ ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ તત્ર ઇમામમ સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ. 1. અન્ન ઐશ્વર્યાય, 2. બલાય, 3. ધન આદિનામ ઉન્નતયે, 4. સુખાય, 5. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે, 6. ઋતુભ્યઃ અર્થાત ઋતુનામ સુખ અનુભવાય, 7. સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદિતિ ચ 7 લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ. યજમાન સમ્યક પ્રબોધિત અહમ ભવતા ભવતે નમો નમઃ. પુરોહિત સ્વસ્તિ ભવતે સત્યાહ સંતુ યજમાનસ્ય કામા. મિત્રો સમજૂતી જોઈએ. પુરોહિત એટલે પુરોહિત, સપ્તપદ્યામ એટલે સપ્તપદીમાં, સપ્તપદ્યામ એટલે સપ્તપદીમાં, સપ્તપદ્યામ એટલે કે સપ્તપદીમાં. યાની એટલે જે, યાની એટલે જે, યાની એટલે જે. સપ્તપદાની સંતિ 7 પગલાઓ છે. સપ્તપદાની સંતિ 7 પગલાઓ છે. તાની એટલે કે તે, તાની એટલે કે તે પગલાઓ, તાની એટલે કે તે પગલાઓ. એકેકમ એટલે કે એક એક, એક વત્તા એકમ. મિત્રો સંધિ છૂટી પડી. એકેકમ એક વત્તા એક, એકેકમ એટલે કે એક એક. લક્ષ્યમ એટલે ધ્યેયને, લક્ષ્યમ એટલે ધ્યેયને. સૂચયંતી એટલે સૂચવે છે. સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્યમ સૂચયંતી એટલે સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે તે પગલાઓ એક એક ધ્યેયને સૂચવે છે. સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે તે પગલાઓ એક એક ધ્યેયને સૂચવે છે. ઇમમ, ઇમમ એટલે કે આ, ઇમમ એટલે આ, ઇમમ એટલે આ. વિધિ કુર્વન એટલે વિધિ કરતા સમયે, વિધિ કુર્વન એટલે વિધિ કરતા સમયે, વિધિ કુર્વન એટલે વિધિ કરતા સમયે. ઇમમ વિધિ કુર્વન
એટલે કે આ વિધિ કરતા સમયે, ઇમમ વિધિ કુર્વન એટલે આ વિધિ કરતા સમયે, વરહ વધુ ચ એટલે કે વર અને વધુ બંને, વરહ વધુ ચ એટલે વર અને વધુ બંને, વરહ વધુ ચ એટલે વર અને વધુ બંને, યસ્ય એટલે કે જે, યસ્ય એટલે કે જે, યસ્ય, યસ્ય એટલે કે જે, યસ્ય એટલે કે જે, યસ્ય, યસ્ય એટલે કે જે, મંત્રસ્ય એટલે કે મંત્રનું, મંત્રસ્ય એટલે કે મંત્રનું, મંત્રસ્ય એટલે કે મંત્રનું, ઉચ્ચારણમ કુરુતઃ એટલે ઉચ્ચારણ કરે છે, 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 તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે કે તેમાં, ઈમાની એટલે આ, ઈમાની એટલે આ, સપ્ત લક્ષ્યાની એટલે સાત ધ્યેયનું, સપ્ત લક્ષ્યાની એટલે સાત ધ્યેયનું, સપ્ત લક્ષ્યાની એટલે સાત ધ્યેયનું, સૂચિતાની સંતિ એટલે સૂચન કરવામાં આવે છે, સૂચિતાની સંતિ એટલે સૂચન કરવામાં આવે છે, ઇમમ વિધિ કુર્વન વરહ વધુ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ, એટલે કે આ વિધિ કરતા સમયે વર અને વધુ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ સાત ધ્યેયનું સૂચન કરવામાં આવે છે, આ વિધિ કરતા સમયે વર અને વધુ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ સાત ધ્યેયનું સૂચન કરવામાં આવે છે. પહેલું, અન્ન આદિ ઐશ્વર્યાય એટલે કે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે, અન્ન આદિ ઐશ્વર્યાય એટલે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે, અન્ન આદિ ઐશ્વર્યાય એટલે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. બીજું, બલાય એટલે કે શક્તિ અથવા બળ માટે, બલાય એટલે કે બળ અથવા શક્તિ માટે, બલાય એટલે બળ અથવા શક્તિ માટે, બલાય એટલે બળ અથવા શક્તિ માટે. ધન આદિનામ ઉન્નતયે એટલે કે ધન સંપત્તિની ઉન્નતિ માટે, ધન આદિનામ ઉન્નતયે એટલે કે ધન સંપત્તિની ઉન્નતિ માટે, ધન આદિનામ ઉન્નતયે એટલે ધન સંપત્તિની ઉન્નતિ માટે. સુખાય એટલે સુખ માટે, સુખાય એટલે સુખ માટે, સુખાય એટલે સુખ માટે. પાંચમું, સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય, ભેંસ, બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે, સહાયક તો કેવા કે ભાઈ ખેતી કામમાં કૃષિમાં મદદ થાય તેવા, એટલે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય, ભેંસ, બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે કૃષિ વગેરેના કાર્યમાં મદદરૂપ થનારા ગાય, ભેંસ, બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. ઋતુભ્યઃ એટલે ઋતુઓ માટે, ઋતુભ્યઃ એટલે ઋતુઓ માટે, ઋતુભ્યઃ એટલે ઋતુઓ માટે. અર્થાત એટલે કે, અર્થાત એટલે કે, અર્થાત એટલે કે, ઋતુનામ સુખાનુભવાય એટલે પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે. ઋતુનામ સુખ અનુભવાય એટલે કે પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે.
ઋતુનામ સુખાનુભવાય એટલે પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે. સાતમું, સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદ ઇતિ એટલે કે સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. સર્વ પ્રાણીનામ મિત્રતામ ભવેત ઇતિ એટલે કે સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. ચ એટલે કે અને. સપ્તલક્ષયાની એટલે કે આ 7 ધ્યેયો. સપ્તલક્ષયાની એટલે કે આ 7 ધ્યેયો. સપ્તલક્ષયાની એટલે આ 7 ધ્યેયો. નિર્ધારિતાની સંતિ એટલે નિર્ધારિત થયેલા છે. નિર્ધારિતાની સંતિ એટલે નિર્ધારિત થયેલા છે. યજમાન એટલે યજમાન. યજમાન એટલે કે યજમાન. યજમાન એટલે કે યજમાન. ભવતા એટલે કે આપની પાસેથી. ભવતા એટલે કે આપની પાસેથી. ભવતા એટલે આપની પાસેથી. સમ્યક એટલે સારો. સમ્યક એટલે સારો. પ્રબોધિત અહમ એટલે ઉપદેશ પામ્યો છું. સમ્યક પ્રબોધિત અહમ ભવતા. યજમાન એટલે યજમાન. ભવતા એટલે આપની પાસેથી હું. સમ્યક એટલે સારો. પ્રબોધિત એટલે ઉપદેશ. અહમ એટલે હું પામ્યો છું. સારો ઉપદેશ હું પામ્યો છું. આપની પાસેથી હું સારો ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ તેથી હું આપનું અભિવાદન કરું છું અથવા આપને વંદન કરું છું. ભવતે નમો નમઃ તેથી હું આપનું અભિવાદન કરું છું અથવા આપને વંદન કરું છું. સમ્યક પ્રબોધિત અહમ ભવતા. ભવતે નમો નમઃ. યજમાન આપની પાસેથી હું સારો ઉપદેશ પામ્યો છું તેથી હું આપનું અભિવાદન કરું છું. પુરોહિત એટલે પુરોહિત. પુરોહિત એટલે પુરોહિત. સ્વસ્તિ ભવતી તમારું કલ્યાણ થાવું. સ્વસ્તિ એટલે કલ્યાણ થાવું અને ભવતી એટલે તમારું. સ્વસ્તિ એટલે કલ્યાણ થાવું અને ભવતી એટલે તમારું. સ્વસ્તે ભવતે તમારું કલ્યાણ થાવું. સ્વસ્તિ ભવતે તમારું કલ્યાણ થાવું. યજમાનસ્ય એટલે કે યજમાનની. યજમાનસ્ય એટલે યજમાનની. કામાહા એટલે સર્વ ઈચ્છાઓ. કામાહા એટલે સર્વ ઈચ્છાઓ. સત્યાહ સંતિ એટલે સફળ થાવો. સત્યાહ સંતિ એટલે સફળ થાવો. ફરીવાર મિત્રો જોઈએ. પુરોહિત એટલે પુરોહિત. પુરોહિત એટલે પુરોહિત. સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્ય સૂચયંતી એટલે સપ્તપદીમાં જે 7 પગલાઓ છે તે પગલાઓ એક એક ધ્યેયને સૂચવે છે. સપ્તપદીમાં જે 7 પગલાઓ છે તે એક એક પદને સૂચવે છે. ઇમમ વિધિ કુર્વન વધુ વરહ ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ તત્ર ઇમાની સપ્તલક્ષ્યાની સૂચિતાની સંતિ એટલે કે આ વિધિ કરતા સમયે વધુ અને વર બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં 7 ધ્યેયનું સૂચન કરવામાં આવે છે. અન્ન આદિ ઐશ્વર્યાય એટલે પહેલું અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. અન્ન આદિ ઐશ્વર્યાય એટલે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. બલાય એટલે બળ અથવા શક્તિ માટે. બલાય એટલે શક્તિ અથવા બળ માટે. ધન આદિનામ ઉન્નતયે એટલે ધન સંપત્તિની ઉન્નતિ માટે. ધન આદિનામ ઉન્નતયે ધન સંપત્તિની ઉન્નતિ માટે. સુખાય એટલે સુખ માટે. સુખાય એટલે સુખ માટે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે કે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય ભેંસ બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા ગાય ભેંસ બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે. ઋતુભ્યઃ એટલે ઋતુઓ માટે. ઋતુભ્યઃ એટલે ઋતુઓ માટે. અર્થાત ઋતુનામ સુખ અનુભવાય એટલે કે
પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે, અર્થાત ઋતુનામ સુખ અનુભવાય, એટલે કે પ્રત્યેક ઋતુમાં દરેક સમયે સુખના અનુભવ માટે સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેત ઇતિ, એટલે સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેત ઇતિ, એટલે સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. ચ એટલે અને. સપ્તલક્ષ્યાની નિર્ધારિતાની સંતિ, આમ 7 ધ્યેયો નિર્ધારિત થયેલા છે. સપ્તલક્ષ્યાની નિર્ધારિતાની સંતિ, આમ 7 ધ્યેયો નિર્ધારિત થયેલા છે. યજમાન એટલે યજમાન, યજમાન એટલે કે યજમાન, યજમાન એટલે યજમાન. સમ્યક પ્રબોધિત અહમ ભવતા, એટલે કે આપની પાસેથી હું સારો ઉપદેશ પામ્યો છું. યજમાન, આપની પાસેથી હું સારો ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ, તેથી હું આપનું અભિવાદન કરું છું. ભવતે નમો નમઃ, તેથી હું આપનું અભિવાદન કરું છું. પુરોહિત એટલે પુરોહિત. સ્વસ્તિ ભવતે, એટલે તમારું કલ્યાણ થાવું. સ્વસ્તિ ભવતે, તમારું કલ્યાણ થાવું. સત્યાહ સંત યજમાનસ્ય કામા, યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાવો. સત્યાહ સંતુ યજમાનસ્ય કામા, યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાવો. તો મિત્રો, અહીં આપણે પાઠ 14મો છે વિવાહ સંસ્કાર, એ આપણે પૂર્ણ કર્યો છે. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે હવે સ્વાધ્યાય લખી નાખવાનો છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.